નમસ્કાર મિત્રો, હવે ખાખી માટી થઈ જાઓ તૈયાર. મિત્રો, પોલીસની એક બમ્પર ભરતી આવી ગઈ છે. તો એવું પણ જાહેર કરવામાં આવે છે કે 2 વર્ષની અંદર પોલીસની 33,385 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તેવું સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે પોલીસની જાહેરાત વિશેની વાત કરીશું. આમ તો પોલીસની જે હાલની અંદર 2024 વર્ષની જે ભરતી જાહેરાત છે તે ચાલુ છે અને હવેથી 2025ની અંદર પણ નવી પોલીસની ભરતી જાહેર થશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે જોઈશું. તો મિત્રો, સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર. મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ કે હર્ષ સંઘવી દ્વારા કે જે ગૃહ રાજ્યમંત્રી દ્વારા શું જાહેર કરવામાં આવે છે, કેવી રીતે પોલીસની ભરતીનું કેલેન્ડર જાહેર કર્યું છે તે વિશેની ખાસ માહિતી જોઈએ. તો મિત્રો, આમ વાત કરીએ તો પોલીસની કુલ 1.28 લાખ જગ્યાઓ ખાલી છે હાલની અંદર. તો તેની અંદર 2 વર્ષની અંદર પોલીસની 33,385 જગ્યાઓ પર ભરતી થશે. આવું સરકાર દ્વારા અત્યારે જાહેર કરી દેવામાં આવે છે. હાઈકોર્ટે સરકારને કહ્યું કે 7 દિવસની અંદર પોલીસ ભરતી બોર્ડ રચો, એટલે કે 7 દિવસની અંદર પોલીસ ભરતી બોર્ડ રચવામાં આવશે અને તેની અંદર નિર્ણય કરવામાં આવશે કે આ વર્ષે કેટલી ભરતી જાહેર કરવી. તો મિત્રો, વાત કરવામાં તો ગૃહ રાજ્યમંત્રીએ હર્ષ સંઘવી દ્વારા પોલીસ ભરતી કેન્દ્ર જાહેર કર્યું છે. તે વર્ષ 2025ની અંદર પોલીસની અંદર 14,820 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તેવું મિત્રો અત્યારે કહેવામાં આવે છે. તો હવે આવનારા વર્ષની અંદર 14,820 જગ્યાઓ પર ભરતી થશે તેવું કહેવામાં આવે છે. બીજું ખાસ જોઈએ તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક ધરાવતા ઉમેદવારો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલને મહત્વનો નિર્ણય કર્યો છે કે આગામી વર્ષ 2025ની અંદર પોલીસ દળ ક્લાસ 3ની કુલ 14,820 જગ્યાઓ પર ભરતી થશે. આ ભરતી કેલેન્ડરની શુક્રવારે જાહેરાત કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ઉપરાંત સિવિલિયન સ્ટાફની અંદર સિનિયર અને જુનિયર ક્લાર્કની 225 જગ્યાઓ આગામી વર્ષની અંદર ભરવામાં આવશે તેવું પણ જાહેર કરવામાં આવે છે. તો આ મિત્રો, હાલની અંદર ગુજરાત સરકાર દ્વારા 12,472 જગ્યાઓ પર જે ભરતીની કાર્યવાહી ચાલી રહી છે. મિત્રો, ફોર્મ ભરાઈ ગયા છે. શારીરિક કસોટીઓ ટૂંક સમયની અંદર લેવામાં આવશે તેવું કહી દેવામાં આવે છે. તો મિત્રો, હાલની અંદર 12,432 જગ્યાઓ પર ભરતી છે અને હવે આવતા વર્ષે 14,820 જગ્યાઓ પર ભરતી થશે તેવું ગૃહ રાજ્યમંત્રી દ્વારા કહેવામાં આવે છે. તો મિત્રો, આમ તો જેને ઉમેદવારો પોલીસની ભરતી માટે ઈચ્છુક ઉમેદવારો છે તે માટે એક બમ્પર ભરતી કહી શકાય કે જો અહીં ખાસ આપણે જોઈ લઈએ તો ખાખી પહેરવા થઈ જાઓ તૈયાર એવું હર્ષ સંઘવી દ્વારા જાહેર કહેવામાં આવે છે. તો આ મિત્રો, હાલની અંદર વર્તમાન 12,472 જગ્યાઓ પર જે સીધી ભરતી જાહેર છે તેની ટૂંક સમયની અંદર શારીરિક કસોટી લેવામાં આવશે અને તેની પાછળથી પરીક્ષા ગોઠવવામાં આવશે. પરંતુ આવનારા 2025ની અંદર કુલ 14,800 જગ્યાઓ પર ભરતી થશે. આવું અત્યારથી મિત્રો પોલીસ ભરતી કેલેન્ડર જાહેર કરી દેવામાં આવે છે. એટલે હવેથી 2025ની અંદર અને પાછલા વર્ષોમાં પણ પોલીસની બમ્પર ભરતી આવશે તેવું આજના કેલેન્ડર પર આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો, પોલીસ ઉમેદવારો માટે ખાસ મહત્ત્વના સમાચાર. તો હવે મિત્રો, જેને પ્રેક્ટિકલ શારીરિક કસોટી પૂર્ણ થતી નથી તે ઉમેદવારો આની મહેનતને લાગી જાય કે જેથી તેમને શારીરિક કસોટી પૂર્ણ થઈ શકે. તો આ મિત્રો, વિડીયોને શેર કરતા જેથી બીજા મિત્રોને પણ આને ખબર પડે અને પોલીસની માટે ખાસ તૈયારીઓ કરી શકે. તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી.